Jai Hind, good morning student. Today's our topic is physical properties of alcohol. First of all, let's get started without wasting time. Our last lecture, some points of our last lecture. In previous lecture we discussed on preparation of alcohol, the most important topic, preparation of alcohol 1 degree, 2 degree and 3 degree by using Grignard reagent. And after that we discuss some other reaction like aldehyde, ketone, carboxylic acid and ester, and also discuss on reduction. After that today's our topic is physical properties of alcohol. Chemical property as well as physical properties are also important for examination. Let's get started with some points. First point is lower alcohol are colorless and toxic liquids. It means કે જે આલ્કોહોલ નાના હોય છે, જેની આલ્કોહોલમાં કાર્બનની ચેઇન નાની હોય છે, એ કલરલેસ હોય અને ટોક્સિક હોય છે. એક્ઝામ્પલ તરીકે ફોર્મિક એસિડ મિથેનોલ. તો આ ટાઈપની જે નાની ચેઇન હોય છે, આ ચેઇન જે છે કલરલેસ હોય છે અને ટોક્સિક લિક્વિડ્સ હોય છે. ઇથેનોલ જે છે એ થોડીક લોંગ ચેઇન થઈ ગઈ, ટોક્સિક નથી હોતો, પણ મિથેનોલ જે છે ટોક્સિક હોય છે. બે વચ્ચે ચેન્જ ખાલી એક જ કાર્બનનો છે, પણ એક જે છે એ ટોક્સિક છે અને બીજો જે છે એ નોન ટોક્સિક છે. દે હેવ કેરેક્ટરિસ્ટિક ઓર્ડર, એટલે કે એની કોઈ પર્ટિક્યુલર સ્મેલ હોય છે. મિથેનોલની અલગ સ્મેલ હોય, ઇથેનોલની અલગ સ્મેલ હોય, પ્રોપેનોલની અલગ સ્મેલ હોય, બ્યુટેનોલની અલગ સ્મેલ હોય. એવી રીતે બધા આલ્કોહોલ જે છે એની સ્મેલ જે છે એ થોડીક ડિફરન્ટ હોય છે. કમ્પ્લીટલી ડિફરન્ટ નથી હોતી, પણ અમુક અંશે ડિફરન્ટ હોય છે. તો દે હેવ કેરેક્ટરિસ્ટિક ઓર્ડર્સ. તો આ બે પોઈન્ટની વાત કરીએ. છેલ્લો પોઈન્ટ જે છે આપણી આ પીપીટીમાં, બોઇલિંગ પોઈન્ટ ઓફ આલ્કોહોલ ઇન્ક્રીઝ રેગ્યુલરલી વિથ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ કાર્બન એટમ. જેમ કાર્બન એટમના નંબર્સ ઇન્ક્રીઝ થતા જાય એમ એનો બોઇલિંગ પોઈન્ટ જે છે વધતો જાય. એક ધ્યાનથી જોવો તો અહીંયા કાર્બન આવી રીતે ચેઇન છે, ઉપર મિથેનોલ છે, હું નીચે ઇથેનોલ લખું CH3 CH2 OH. તો અહીંયા જે છે કાર્બન કરતાં અહીંયા કાર્બન જે છે ઇન્ક્રીઝ થયા, હાઇડ્રોજન ઇન્ક્રીઝ થયા. તો આ જે છે આટલું ઇન્ક્રીઝ થયું તો એનો એટમિક માસ જે છે વધ્યો. જેમ એટોમિક માસ વધ્યો એમાં જે છે એને બોઇલ વધારે કરવું પડે, એને એને ઇવોપરેટ કરવા માટે થોડીક વધારે એનર્જીની જરૂર પડે. તો જેમ માસ વધે એમ ઇવોપરેટ થવું અઘરું છે. તો અહીંયા આગળ જે છે કેટલુંક ટેબલમાં કેટલાક એક્ઝામ્પલ છે. તો કે અહીંયા આગળ મિથેનોલ છે. મિથેનોલ કરતાં ઇથેનોલનો માસ જે છે એ એટોમિક માસ જે છે એ વધી જાય, મોલેક્યુલર માસ જેને આપણે કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કાર્બનના 12, અહીંયા આગળ 3, એવી રીતે કેલ્ક્યુલેટ કરો એટલે તમને આઈડિયા આવી જશે કે મિથેનોલ કરતાં ઇથેનોલનો વધારે હોય, ઇથેનોલ કરતાં પ્રોપેનોલનો વધારે હોય, પ્રોપેનોલ કરતાં બ્યુટેનોલનો વધારે. તો આમ જેમ મોલેક્યુલર માસ જે છે એ ઇન્ક્રીઝ થતા જાય, ઓક્સિજનનો 1,6 લઈ લેજો, હાઇડ્રોજનનો તો 1 ખબર જ છે બધાને. તો આવી રીતે ઇન્ક્રીઝ જેમ માસ મોલેક્યુલર માસ જેમ જે ઇન્ક્રીઝ થતા જાય એમ એને એને એનર્જી વધારે જરૂર પડે ઇવોપરેટ થવા માટે. તો એમ એની બોઇલિંગ પોઈન્ટ જે છે એ પણ વધતું જાય. તો પહેલાં જે છે મિથેનોલ જે સૌથી નાની ચેઇન છે એને બોઇલ કરવા માટે 65 ડિગ્રી ઇનફ થઈ જાય. એનાથી આગળ ઇથેનોલ માટે 78 ડિગ્રી ઇનફ થઈ જાય. એનાથી ફર્ધર 97, એનાથી ફર્ધર 117. તો આવી રીતે જે છે એ જેમ ઇન્ક્રીઝ કરતા જાય એમ એનો મોલેક્યુલર માસ વધતો જાય એમ એમાં બોઇલિંગ પોઈન્ટ જે છે એમાં પણ વધારો થતો જાય. કેમ કે સ્ટ્રક્ચર જે છે એ મોટું થતું જાય, એટલા માટે એને એનર્જીની વધારે જરૂર પડે ઇવોપરેટ થવા માટે. તો આ 3 પોઈન્ટ હતા. સૌથી પહેલો પોઈન્ટ કલરલેસ હોય, નાના જે છે ટોક્સિક હોય છે, બધાની કંઈક પર્ટિક્યુલર ઓર્ડર હોય છે. ત્યારબાદ જેમ ચેઇન મોટી થતી જાય એમ એનો બોઇલિંગ પોઈન્ટ જે છે એ પણ વધતો જાય. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. હમણાં એના જેવો જ એક પોઈન્ટ આવશે ત્યારે તમે એમ કહેશો કે આ કંઈક આગલો પોઈન્ટ અલગ હતો, આ પોઈન્ટ અલગ છે. તો પહેલાં એ પોઈન્ટ ખાસ આ યાદ રાખજો કે જેમ કાર્બનની સંખ્યા વધે એમ એનું બોઇલિંગ પોઈન્ટ જે છે એ ઇન્ક્રીઝ થતું જાય.
હવે અહીંયા આગળ આપણે એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એમોંગ ધ આઇસોમેરિક આલ્કોહોલ એઝ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ ધ બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ. હવે સેમ અહીંયા આગળ જુઓ કે હવે જેમ કાર્બન વધે એમ એના બોઇલિંગ પોઈન્ટ વધતા હતા, કેમ કે એનો માસ મોટો થતો હતો. અહીંયા આગળ થોડોક પોઈન્ટ અલગ આવ્યો કે જેમ બ્રાન્ચ પડતી જાય એમ એમાં બોઇલિંગ પોઈન્ટ જે છે એ ડિક્રીઝ થતું જાય. હવે અહીંયા આગળ એક આપણે એક્ઝામ્પલથી સમજાય છીએ. 1 બ્યુટેનોલ છે. 1 બ્યુટેનોલ આવી રીતે સ્ટ્રેઇટ ચેઇનમાં હોય. અહીંયા આગળ એક આપણે સાઇડ બ્રાન્ચ કરી છે, એને આપણે 2 મિથાઇલ 1 પ્રોપેનોલથી ઓળખીએ છીએ. અહીંયા આગળ એક બીજી સાઇડ બ્રાન્ચ કરી, કેમ કે આને આપણે કન્ટિન્યુ ચેઇનથી લેશું, બરાબર. તો આવી રીતે અહીંયા આગળ પણ આવી રીતે વધારે બ્રાન્ચ છે. એક રીતે ધ્યાનથી જોઈએ તો અહીંયા આગળ જે છે આવી રીતે OH થી 2 બ્રાન્ચ થઈ જાય. એક આ સાઈડની બ્રાન્ચ, એક આ સાઈડની બ્રાન્ચ. અહીંયા આગળ જે છે OH થી 3 સાઈડની બ્રાન્ચ થઈ જાય. તો આવી રીતે આ કાર્બન જે છે OH વાળો, એની એક બાજુ કાર્બન એટલે એને આપણે કહીશું પ્રાઇમરી. આ જે કાર્બન છે OH વાળો એની 2 બાજુ કાર્બન એટલે આપણે એને કહીશું સેકન્ડરી. આ જે કાર્બન છે OH વાળો હાઇડ્રોક્સિલ ગ્રુપ વાળો એની 3 બાજુ કાર્બન એટલે આપણે એને કહીશું 3 ડિગ્રી. તો 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી આલ્કોહોલ સેમ એમાં જે છે એટોમિક માસ, મોલેક્યુલર માસ જે છે એ સેમ હશે. એટોમિક માસ તો અમે નહીં કહી શકીએ, અને મોલેક્યુલર માસ જે છે આખું મોલેક્યુલનો માસ જે છે એ મોલેક્યુલર માસ સેમ રહેશે, પણ ખાલી ચેન્જ ક્યાં આવ્યો તો કે એમાં બ્રાન્ચ ડિવાઈડ થઈ. તો પેલું જે છે એમાં 1 બ્યુટેનોલ એટલે કે સ્ટ્રેઇટ ચેઇન છે. આ ટાઈપના સ્ટ્રક્ચર જે છે સ્ટ્રેઇટ ચેઇન, એનું બોઇલિંગ પોઈન્ટ જે છે 117. એનાથી આગળ જો એક બ્રાન્ચ હોય એટલે કે પ્રાઇમરી હોય તો સેમ મોલેક્યુલર માસ છે, સેમનો સેમ મોલેક્યુલર માસ આપણે ચેન્જ નથી કરતા, ખાલી એમાં બ્રાન્ચ ચેન્જ કરીએ છીએ. પહેલાં એક બ્રાન્ચ, પછી 2 બ્રાન્ચ અને લાસ્ટમાં 3 બ્રાન્ચ. તો એમાં જે છે એક બ્રાન્ચ કરીએ એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ કરીએ તો એમાં જે છે થોડુંક ડિક્રીઝ થયું, 107 ડિગ્રી થઈ ગયું. એનાથી વધારે સેકન્ડરીમાં જોઈએ તો 98 ડિગ્રી થઈ ગયું. એનાથી આગળ જોઈએ તો 82 ડિગ્રી થઈ ગયું. તો આવી રીતે એક જ બ્યુટેનોલ એટલે કે 4 કાર્બનને અલગ અલગ બ્રાન્ચમાં ગોઠવીએ, એક બ્રાન્ચ કરીએ, 2 બ્રાન્ચ કરીએ અથવા 3 બ્રાન્ચ કરીએ, અથવા તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ત્રણેયમાં જોઈએ તો અહીંયા આગળ જે છે એ એના બોઇલિંગ પોઈન્ટ જે છે એ ડિક્રીઝ થતા જાય. એની પાછળનું રીઝન એવું છે કે અહીંયા આગળથી આને લિબરેટ કરવું ઇઝી છે. આ છૂટું પડી જાય, વહેલા છૂટું પડી જાય તો આટલું જ વધે. અહીંયા આગળ સેમ એવી જ રીતે આ છૂટું પડી જાય તો આ પણ છૂટું પડી જાય. સેમ અહીંયા આગળ 3 કટકા જે છે ઇઝીલી થઈ જાય. તો એવી રીતે જે છે બોઇલિંગ પોઈન્ટ માટે આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ હતો. ત્યારબાદ બોઇલિંગ પોઈન્ટ ઓફ આલ્કોહોલ આર મચ હાયર ધેન ધોઝ કોરસ્પોન્ડિંગ આલ્કેન્સ. તો આલ્કેન્સ જે હોય એના કરતાં આલ્કોહોલ જે છે, આલ્કિન્સ કરતાં બોઇલિંગ પોઈન્ટ જે છે વધારે હોય. તો આપણે દેખીતી વાત છે, આલ્કિન અને આલ્કોહોલ બેના સ્ટ્રક્ચર લખો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે આલ્કોહોલના શું કામે વધારે હોય. ધીસ ઇઝ બીકોઝ ધે કેન હેવ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ વિથ ઈચ અધર. તો આવી રીતે જે છે આલ્કોહોલ હોય તો આલ્કોહોલમાં હાઇડ્રોજન બોન્ડ, એના માટે મેં અહીંયા વાત કરી ને કે તેના માટે થઈને તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવું પડે. તો આવી રીતે આલ્કોહોલનું કોઈ આલ્કોહોલ છે, અથવા તો અહીંયા આગળ હું બીજો કોઈ આલ્કોહોલ લઈ લઉં તો અહીંયા આગળ કોઈ આવો આલ્કોહોલ છે કે જેમાં OH છે. અહીંયા આગળ હું જનરલ આરથી ઇન્ડિકેટ કરી દઉં. આટલું જે સ્ટ્રક્ચર છે એને મેં કહી દીધું આર, તો આને હું આરથી ઇન્ડિકેટ કરી દઉં. અહીંયા આગળ OH છે. તો અહીંયા આગળ જે ઓક્સિજન છે એ આ બાજુથી અને આ બાજુથી, 2 બાજુથી આ જે ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન અને આ 2 પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતો હશે પોતાના તરફ, એટલે એની ઉપર માઇનસ ડેલ્ટા હશે. અહીંયા આગળ પ્લસ ડેલ્ટા હશે. અહીંયા આગળ પ્લસ ડેલ્ટા એટલે આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. તો ઓક્સિજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ હશે. સેમ એનાથી ઉલટું અહીંયા આગળ H2O હું લઈ લઉં તો અહીંયા પણ આ ઓક્સિજન જે છે H2Oમાં એ હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા એટલે કે હાઇડ્રોજન પાસેથી થોડુંક ખેંચે, હાઇડ્રોજન પાસેથી થોડુંક ખેંચે, આની પાસે હશે માઇનસ ડેલ્ટા. આ સ્ટ્રક્ચરમાં જે આ પ્લસ હાઇડ્રોજન છે અને આ માઇનસ ઓક્સિજન જે છે બે વચ્ચે એક આવો કંઈક ડોટ ટાઈપનો બોન્ડ ફોર્મેશન થઈ જાય. તો આ જે ડોટ ટાઈપનો બોન્ડ ફોર્મેશન થાય એને આપણે હાઇડ્રોજન બોન્ડ કહીએ છીએ. એની પણ કંઈક એનર્જી હોય છે, એનાથી સ્ટેબિલિટી જે છે ઇન્ક્રીઝ થાય. તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય જ્યારે આલ્કિન્સમાં આ ટાઈપનો પોસિબલ નથી થતો, જ્યારે આલ્કોહોલમાં આ ટાઈપનો પોસિબલ થાય. એટલા માટે થઈને આલ્કિન્સ કરતાં આલ્કોહોલ જે છે એ વધારે સ્ટેબલ હોય એટલે એને
ઇવોપરેટ કરવા માટે વધારે એનર્જીની જરૂર પડે, વધારે એનર્જી એટલે કે વધારે ટેમ્પરેચર આપવું પડે, વધારે ટેમ્પરેચર આપીએ એટલે બોઇલિંગ પોઈન્ટ જે છે ઇન્ક્રીઝ થાય. હવે અહીંયા આગળ થોડોક આપણું જે થિયરિટિકલ ટોપિક હતો એને થોડોક વધારે આપણે એક્સપેન્ડ કરીએ તો અહીંયા આગળ રિએક્શન ઓફ આલ્કોહોલ. તો રિએક્શન ઓફ આલ્કોહોલમાં આલ્કોહોલ આર વર્સેટાઇલ કમ્પાઉન્ડ. તો અહીંયા આગળ જે છે આ સ્લાઇડ આપણે થોડીક લાસ્ટમાં રાખીએ. વર્સેટાઇલ એટલા માટે કે એમાં બોથ ટાઈપના નેચર જોવા મળે છે, ન્યુક્લિયોફિલિક એઝ વેલ એઝ ઇલેક્ટ્રોફાઇલ. તો આને આપણે થોડાક લાસ્ટમાં રાખીએ. પહેલાં આપણે જોઈ લઈએ રિએક્શન વિથ સોડિયમ. તો આલ્કોહોલ્સ આર વીકલી એસિડિક ઇન નેચર. એ આપણે આલ્કોહોલ તમે થિયરિટિકલ હમણાં ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કોહોલ તમે જે હમણાં આપણે ડિસ્કસ કરી એમાં એક્સ્ટ્રા પોઈન્ટ પર તમે એડ કરી શકો કે આલ્કોહોલ આર વીકલી એસિડિક ઇન નેચર. તો જે વીકલી એસિડિક નેચર છે અને એને આપણે સોડિયમ હારેની રિએક્શનની વાત કરો અને સોડિયમ એટલે એને, તો એને એટલે મેટલ, તો મેટલ હારે રિએક્શન કરાવીએ તો એસિડ જે છે એની મેટલ હારે રિએક્શન બહુ ઇઝીલી પોસિબલ થાય. તો અહીંયા આગળ હું આવો કોઈ આલ્કોહોલ લઈ લઉં, ROH. અહીંયા આગળ મેં લઈ લીધો મેટલ. તો અહીંયા આગળ મેટલ જે છે એની ઉપર પણ પ્લસ ચાર્જ હોય, તો પ્લસ બીજા પ્લસથી રિપ્લેસ થાય. અહીંયા આગળ પ્લસ તો એક જ છે, H પ્લસ. હવે અહીંયા આગળથી આપણે જોઈએ તો H માઇનસ થઈ જાય. અહીંયા આગળ સોડિયમ જે છે એ રિપ્લેસ થાય, ONA. આવું કંઈક સ્ટ્રક્ચર પોસિબલ થાય. હવે આને આપણે બેલેન્સ કરીએ તો અહીંયા આગળ હું 2 એટમ્સ લઈ લઉં, અહીંયા આગળ 2 એટમ્સ લઈ લઉં, અહીંયા આગળ આ જે છે 2 થઈ જાય, અહીંયા આગળ H2 એટલે કે હાઇડ્રોજન ગેસ જે છે એ લિબરેટ થાય. સેમ અહીંયા આગળ આરની જગ્યાએ હું અહીંયા લઈ લઉં તો CH3, તો CH3OH પ્લસ 2Na. તો અહીંયા આગળ સેમ હાઇડ્રોજન ગેસ લિબરેટ થયું. હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું. અહીંયા આગળ CH3ONA. તો આ ટાઈપની મેટલ હારે રિએક્શન પોસિબલ થાય. ઓલ્સો પોટેશિયમ રિએક્ટ. આવી રીતે સોડિયમ જેમ રિએક્શન કરી એમ સેમ પોટેશિયમ હારે પણ રિએક્શન થાય અને હાઇડ્રોજન ગેસ જે છે એ લિબરેટ થાય. તો અહીંયા આગળ આવા એક્ઝામ્પલથી તમે એનએની જગ્યાએ કે પણ લઈ શકો, કે પ્લસ, એની પર પણ પ્લસ ચાર્જ હોય એટલે તમે એનએની જગ્યાએ કે પણ લઈ શકો. The above reaction indicates that alcohols are acidic in nature. તો મેટલ હારે રિએક્શન કરે ઇટ મીન્સ આ જે રિએક્શન છે એ શું ઇન્ડિકેટ કરે છે કે આપણો જે આલ્કોહોલ છે એ એસિડિક છે ઇન નેચર. પણ એ ધ્યાનથી જોવો તો કોના કન્સેપ્ટ પ્રમાણે એસિડિક થાય, તો કે બ્રોન્સ્ટેડ, લોરી બ્રોન્સ્ટેડના કન્સેપ્ટ પ્રમાણે એસિડિક નેચર થાય. એટલે એ ખાસ પાછા બધા કન્સેપ્ટ ધ્યાનથી આપણે ક્લાસમાં સમજ્યા છીએ પાછા સમજી લેવા, એકવાર બુકમાં જોઈ લેવા. 3 એસિડ બેઝ કન્સેપ્ટ આવ્યા, 3 જે ઇમ્પોર્ટન્ટ છે જોઈ લેવા, લોરી બ્રોન્સ્ટેડ, આર્હેનિયસ અને લેવિસ. તો અહીંયા આગળ રિએક્શન વિથ સોડિયમ, તો આવી રીતે તમે એક્ઝામ્પલ તમારી રીતે ક્રિએટ કરી શકો છો, એને અને કે બેની હારે. તો અહીંયા આગળ સોડિયમ એને બે એક્ઝામ્પલ સોડિયમ હારે અને એકાદું એક્ઝામ્પલ પોટેશિયમ હારે પણ તમે અહીંયા આગળ લખી શકો. ત્યારબાદ એસ્ટરિફિકેશન અથવા તો ફોર્મેશન ઓફ એસ્ટર, એટલે કે આપણે આની હેલ્પથી એસ્ટર પણ બનાવી શકીએ. તો અહીંયા આગળ જે છે કેટલાક રિએજન્ટનો યુઝ થઈ શકે, H2SO4 અને ડ્રાય HClનો યુઝ થઈ શકે, પણ અહીંયા આપણે આપણી બુકમાં નથી પણ રેફરન્સ બુકમાં છે એટલે આપણે અહીંયા લખવું પણ જરૂરી છે. RCOOH વત્તા આપણો આલ્કોહોલ લઈ લીધો. તો અહીંયા આગળ આ રિવર્સિબલ રિએક્શન હોય. અહીંયા આગળ હું રિએજન્ટ લઈ લઉં કે રિએજન્ટ લખવા પણ જરૂરી છે, H2SO4, અધરવાઇઝ ડ્રાય HCl કોઈ પણ લઈ શકો. તો ડ્રાય HCl એટલા માટે કે ઓલરેડી આમાં હાઇડ્રોજન લિબરેટ થાય છે, એટલે જો આપણે H2O લિબરેટ થાય છે એટલે H2O પહેલેથી HClમાં હોય તો રિએક્શનમાં થોડુંક રેટમાં ચેન્જીસ થાય, એટલા માટે ડ્રાય HCl લઈએ છીએ. તો અહીંયા આગળ આવું જે છે આવી કોઈ રિએક્શન આપણે કરાવીએ તો અહીંયા આગળ આપણે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળથી આમાં COO માઇનસ અને H પ્લસ, અહીંયા આગળ આટલો પોર્શન જે છે એ માઇનસ, તો માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું H2O, તો H2O લિબરેટ થાય. અહીંયા આગળ થઈ ગયું RCOO, આટલું જે હતું એ પોર્શન, અને અહીંયા આગળથી
આર, અથવા આપણે આને આર ડેશ સમજવા માટે દઈ દઈએ તો અહીંયા આવી ગયું આર ડેશ. એટલે કે બે પોર્શન સેમ અથવા તો ડિફરન્ટ પણ થઈ શકે. હવે માની લો કઈ રીતે ડિફરન્સ. અહીંયા આર હું લઈ લઉં CH3 COOH. અહીંયા આગળ મેં હવે લઈ લીધું C2H5 OH. હવે અહીંયા આગળ આપણે આટલું માઇનસ, આટલું પ્લસ, અહીંયા આગળ આટલો પોર્શન છૂટો પડ્યો. આપણા જે રિએજન્ટ, અહીંયા હું રિએજન્ટ ડ્રાય HCl લઈ લઉં, બે રિએક્શનમાં અલગ અલગ, એટલે સમજવા માટે સહેલું પડે. અહીંયા માઇનસ H2O થઈ ગયું આપણું, જે H2O લિબરેટ થયું, આ HOH માઇનસ. હવે અહીંયા આગળ શું લીધું તો કે CH3 COO, આટલો પોર્શન. અને અહીંયા આગળ શું લીધું તો કે અહીંયા આગળથી C2H5, તો આટલો પોર્શન. આ જે છે બે બાજુ આપણો જે એસ્ટર બેનમાં બે બાજુ છેડા જે છે એ સેમ નથી. આપણે એક જે લોંગ ચેઇન હોય એની હારે આપણે આને કન્સિડર કરી શકીએ. આપણે આગળ સમજાતા તો ઇથાઇલ એસિટેટ, આને એકને આને આવી રીતે કન્સિડર કરીને આને ખાલી એવી રીતે કહી શકીએ તો આનું નોમેનક્લેચર થઈ જાય ઇથાઇલ એસિટેટ. તો આવી રીતે એસ્ટરિફિકેશનમાં પણ ઉપયોગી છે. એટલે કે આની હેલ્પથી એસ્ટરિફિકેશન પણ પોસિબલ થાય. આ એની જે છે કેમિકલ રિએક્શનમાં આવી ગયું. ફિઝિકલ પ્રોપર્ટીથી આગળ કેમિકલ પ્રોપર્ટીઝમાં આ બધી રિએક્શન જે છે ઇન્ક્લુડ થાય. હવે એના પછી જે છે રિએક્શન વિથ HX, આલ્કોહોલ રિએક્ટ વિથ હાઇડ્રોજન હેલાઇડ. HX એટલે હાઇડ્રોજન હેલાઇડ ટુ ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ. તો પહેલાં HX એટલે સમજીએ. H એટલે હાઇડ્રોજન અને X એટલે હેલોજન. તો બે જે છે અહીંયા આગળ આપણે HX લઈ લઈએ, એટલે કે પહેલાં હાઇડ્રોજન અને હેલોજન બે છે. અહીંયા આગળ કોઈ કોમન ફોર્મ્યુલા લઈ લઈએ, ROH આલ્કોહોલ છે આવો કોઈ, બેની રિએક્શન કરાવીએ. તો અહીંયા આગળ જે છે આની આપણે ફર્ધર રિએક્શન આગળ કરીએ તો અહીંયા આગળ કંઈક માઇનસ અને કંઈક પ્લસ હશે. અહીંયા આગળ H ઉપર પ્લસ, આગળની રિએક્શનમાં જોયું એમ આટલું માઇનસ લઈએ તો અહીંયા આગળ માઇનસ થઈ જાય H2O, અને અહીંયા આપણને મળશે RX. તો અહીંયા આગળ આપણને RX મળ્યું, એટલે આલ્કાઇલ R હેલાઇડ X. તો RX આવું કંઈક આપણને સિન્થેસાઇઝ થાય. અને આપણે થોડાક એપ્લાઇડ કરીએ તો CH3 CH2OH આપણો ઇથેનોલ લઈ લીધો. અહીંયા આગળ HCl હું લઈ લઉં. HCl તમે ગેસિયસ ફોર્મમાં અથવા લિક્વિડ ફોર્મમાં કોઈ પણ ફોર્મમાં લઈ શકો. અહીંયા આગળ જે છે રિએજન્ટ આપણે લઈ લઈએ એનહાઇડ્રસ ZnCl2. એનહાઇડ્રસ પણ અહીંયા આગળ પણ એનહાઇડ્રસ લીધું કેમ કે H2O લિબરેટ થવાનું છે એટલા માટે. તો અહીંયા આગળ આપણે એનહાઇડ્રસ ZnCl2 રિએક્શન કરીએ તો અહીંયા આપણે માઇનસ H2O થઈ ગયું. આપણે આગળ ઉપર સમજાય એમાં એટલું માઇનસ આટલું પ્લસ, માઇનસ પ્લસ બે એટેચ થઈ અને H2O થઈ ગયું. બાકીનું વધુ એ આપણે એટેચ કરીએ CH3 CH2Cl. તો આટલું જે છે આલ્કાઇલ, એટલું જે છે હેલોજન. તો આલ્કાઇલ હેલાઇડ જે છે આપણને સિન્થેસાઇઝ થઈ ગયો. તો આ આપણી જે રિએક્શન વિથ HX પોસિબલ થઈ ગયા. આવી રીતે તો આપણે HX સાથે પણ રિએક્શન તમારી રીતે એક્ઝામ્પલ 4-5 એક્ઝામ્પલ મિનિમમ આપવાના. તો અહીંયા આગળ એસ્ટરિફિકેશન આપણે જોયું, રિએક્શન વિથ સોડિયમ જોઈ. હવે આપણે જે રિએક્શન સમજવા જેવી થોડીક હતી એમાં જોઈએ તો રિએક્શન વિથ આલ્કોહોલ્સ. એમાં જે છે આલ્કોહોલ આર વર્સન્ટાઇલ કમ્પાઉન્ડ, દે બિહેવ બોથ એઝ અ ન્યુક્લિયોફાઇલ ઓર એઝ વેલ એઝ ઇલેક્ટ્રોફાઇલ. દે બિહેવ એઝ ન્યુક્લિયોફાઇલ ઇન રિએક્શન વિથ દે હેવ બોન્ડ between OH is broken edge. તો અહીંયા આગળ હું જે છે થોડુંક એને ડિસ્કસ કરીએ, સમજાવવાની ટ્રાય કરું. તો અહીંયા આગળ ROH આવી રીતે આવેલું છે. ઓક્સિજન ઉપર આવી રીતે કંઈક ઇલેક્ટ્રોન પેર છે. હવે અહીંયા આગળ કોઈ કેટાયન લઈ લઈએ તો કાર્બનનો જ કેટાયન લઈ લઈએ સમજવા માટે. કેટાયન એટલે એની ઉપર પ્લસ ચાર્જ હોય એને જ કેટાયન કહીએ ને આપણે. તો અહીંયા આગળ આવો કંઈક કેટાયન લઈ લીધો આપણે. હવે કેટાયન લઈ લીધો, અહીંયા આગળ હવાની રિએક્શન કરીએ તો શું થાય તો કે ROH એઝ એઝ્યુમ જેમ હતું એમ અહીંયા આગળ પેર હતું, આની પાસે પ્લસ, એટલે કે પેર એટલે માઇનસ થઈ ગયું ને, કે એની ઉપર માઇનસ ચાર્જ છે. અહીંયા આગળ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, તો આવી કંઈક એક ટેમ્પરરી બોન્ડ બનશે પ્લસ માઇનસનો. સોરી, અહીંયા આગળ H નથી એટલે ખાલી કાર્બન જ આપણે અહીંયા લીધો છે, એટલે ખાલી કાર્બન જ લઈ લઈએ. તો કાર્બન અને એવી રીતે એના જે બે બોન્ડ હતા એ બે બોન્ડ.
અથવા તો આપણે અહીંયા 3 બોન્ડ કરી નાખીએ તો જ પ્લસ થાય, એટલે અહીંયા આગળ 3 એ 3 બોન્ડ આવી રીતે બાકી જે કંઈ એટેચ થયેલું, એટલે આવી કંઈક ઇન્ટરમીડિયેટ પોસિબલ થાય. આમાંને આપણે ફર્ધર હજી રિએક્શન કરાવીએ તો સ્ટેબલ થવા માટે શું થાય, રેઝોનન્સ થાય. રેઝોનન્સ થાય એટલે અહીંયા આગળથી જે વીક બોન્ડ હશે એ બ્રેક થાય, તો અહીંયા આગળથી આર હવે શું થઈ જાય, ઓ સી, અને આવી રીતે કાર્બનના 3 બોન્ડ હતા એ વીક બોન્ડ હતો. વીક બોન્ડ હતો એ ઓક્સિજન જે વીક બોન્ડ હતો એ શું થઈ ગયું, બ્રેક થઈ ગયો, કેમ કે ઓક્સિજનની વેલેન્સી અહીંયા આગળ 3 થઈ ગઈ. જો અને હવે એકચ્યુઅલમાં હોવી જોઈએ 2, તો 2 કરવા માટે શું થાય, કાં તો આર છૂટો પડે તો થાય, કાં હાઇડ્રોજન છૂટો પડે તો થાય. તો કે આ જે છે ઇઝી થાય છૂટું પડવું, એટલે હાઇડ્રોજન જે છે એ લિબરેટ થઈ જાય. આવી રીતે અહીંયા આગળ જે છે એઝ અ ન્યુક્લિયોફાઇલ પોસિબલ થાય. હવે અહીંયા આગળથી આપણે સેકન્ડ રિએક્શન જોઈએ. તો અહીંયા સેકન્ડ રિએક્શન જે છે એનાથી થોડીક ચેન્જ ટાઈપની રિએક્શન છે. તો કે એની અંદર આપણે હવે એઝ અ ઇલેક્ટ્રોફાઇલ જોવાનું છે, બરાબર. ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે એની રિએક્શન જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોફાઇલની રિએક્શન જોઈએ તો કે અહીંયા આગળ આપણું આવું કંઈક આલ્કોહોલ લઈ લઈએ, એને આપણે પ્રોટોન આપીએ, બરાબર. અહીંયા H પ્લસ એટલે પ્રોટોન છે, આપણે એને પ્રોટોન આપ્યો તો RCH2. હવે અહીંયા ધ્યાનથી જોજો, ઓક્સિજન પાસે અહીંયા પેર છે, સેમ આગળ થતું તેના જેવું જ છે પણ થોડુંક ચેન્જ છે. તો અહીંયા આગળ પ્રોટોન આપ્યો એટલે શું થાય, માઇનસ પ્લસ 2 એટેચ થઈ ગયા. હવે અહીંયા આગળ ટેમ્પરરી શું થઈ ગયું, OH2 થઈ ગયું. OH2 આપણને ખબર છે કે આવી રીતે ઓક્સિજનના 3 બોન્ડ થયા એ સ્ટેબલ નથી, પોસિબલ નથી. હવે એનો ફાયદો આપણે કઈ રીતે કરશું, તો કે આપણે જ્યારે આવું ઇન્ટરમીડિયેટ બન્યું ત્યારે જેને આપણે જે કંઈ ગ્રુપ એટેચ કરવું છે એને હું અહીંયા આગળથી આપી દઉં. તો અહીંયા આગળથી જેવું હું કંઈક ગ્રુપ આપી દઉં, તો અહીંયા માની લ્યો કે હું આપી દઉં છું હેલોજન. તો હેલોજન આપી દીધું, અહીંયા આગળ રેડી રાખ્યું છે. જેવું આ ઇન્ટરમીડિયેટ બનશે હું હેલોજન આરે રિએક્શન કરાવું તો શું થાય કે અહીંયા આગળથી જેવું અહીંથી જો કંઈક છૂટું પડે એવું લાગે છે, H2O સ્ટેબલ છે એટલા માટે H2O લિબરેટ થઈ જાય. તો અહીંયા આગળ માઇનસ H2O થાય, તો H2O જેવું લિબરેટ થાય એવું અહીંયા આગળથી શું થઈ જાય, હેલોજન અહીંયા આગળ એટેચ થઈ જાય. તો હવે આપણું શું થઈ ગયું, RCH2 અને ત્યાં આગળ હેલોજન એટેચ થઈ ગયું, માઇનસ H2O થઈ ગયું. તો પ્રોટોનેટેડ આલ્કોહોલ એઝ અ ઇલેક્ટ્રોફાઇલ અહીંયા આગળ કામ કર્યું. તો આપણે બે એક્ઝામ્પલથી સમજ્યા. તો જે behave both as a nucleophile as well as electrophile. In first reaction we saw alcohol react as a nucleophile, and second reaction we saw alcohol react as a electrophile. તો અહીંયા આગળ જે છે આપણે રિએક્શન ઓફ આલ્કોહોલમાં પહેલાં ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ કઈ રીતે હોય એ જોયું, પછી રિએક્શન વિથ સોડિયમ મેટલ જોયું, રિએક્શન વિથ ફોર્મેશન ઓફ એસ્ટર જોયું અથવા રિએક્શન વિથ એસિડ જોયું. ત્યારબાદ લાસ્ટમાં આપણે રિએક્શન વિથ HX અને અહીંયા સુધી જે છે આપણે રાખીએ. આના પછી નેક્સ્ટ ટોપિકમાં જે છે આપણે લ્યુકાસ ટેસ્ટની વાત કરવાની છે અને ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. તો અહીંયા સુધી આપણે રાખીએ.